હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ વિડીયોમાં તમે હસી હસીને બઠ્ઠા પડી જશો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કોઈ પણ ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજીનું ગુજરાતી કરવાની જોરદારની ગુજ્જુની ટ્રીક લઈને આપણે આવી ગયા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયો ને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ફૂલ કોમેડી વિડીયો સાથે આપણે આવી ગયા છીએ. હસતા હસતા તમે બઠ્ઠા પડી જશો. હસના મના હે. થઈ જાવ તૈયાર. ચાલો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ફટાફટ. ને એ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. થઈ જાવ તૈયાર. તમે જોવો તો ખરા એવી ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય નહીં જોઈ હોય. અને એવા વાક્ય મોજ જ પડશે, મજા આવશે. તમે નીચે એકવાર તમે કોમેન્ટ કરી નાખજો કેવી મજા આવી, કેવા વાક્ય હતા. હસના મના હે. હસી હસીને બઠ્ઠા પડી જશો. ચાલો થઈ જાવ તૈયાર. તમે જોવો તો ખરા કેવા વાક્ય હે. એ પેલા એની ટ્રીક લઈને આપણે આવી ગયા છીએ. ચાલો તમે જોવો તો ખરા. ગંગાએ ગુરુવારે ગાંધીનગરમાં હળદરનો હલવો ખાધો. વાહ ગંગાબેન વાહ. ભગો ભાવનગરમાં ચમચીથી તરબૂચના ભજીયા બનાવશે. સોનું સોમવારે સ્વિટ્ઝરલેન્ડમાંથી સોનું ખરીદશે. રઘો રવિવારે રાજકોટમાં રસોડામાં રમશે. જોરદારના ઘણા બધા વાક્ય છે. મજા જ આવશે. ફૂલ કોમેડી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો એ પહેલા કોઈ પણ ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી કરો ત્યારે હંમેશા કરતા પહેલા આવે છે. કરતા એટલે પેલો શબ્દ હોય તે ગંગા, તો ગંગા. પછી હંમેશા પાછળથી ભાષાંતર થાય. ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજીનું ગુજરાતી પાછળથી ભાષાંતર થાય છે. ગંગા ખાધો. જો ખાધું પીધું શું આવે યાદ કરો. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પેલા ગંગા. ચાલો કરો પાછળથી ભાષાંતર. ખાધું ઈટ એટલે ખાવું, એનું ભૂતકાળનું રૂપ એટ. હલવાને ઇંગ્લિશમાં શું કહેવાય? પુડિંગ. નોનીનું ના એટલે ઓફ. હળદર એટલે ટર્મરિક. માં એટલે ઈન, અને ઈન એટલે માં. ગાંધીનગર એટલે ગાંધીનગર. ગુરુવારે એટલે થર્સડે. ને કોઈ પણ વારના નામ પેલા શું આવે? ઓન આવે. રવિવારે ઓન સન્ડે, સોમવારે ઓન મંડે. આમ જ છે. ગુજરાતીનું અંગ્રેજી અથવા અંગ્રેજીનું ગુજરાતી પહેલે ભાષાંતર થાય કરતા, વાંહેથી ભાષાંતર કરવાનું. ગંગા એટ પુડિંગ ઓફ ટર્મરિક ઇન ગાંધીનગર ઓન થર્સડે. એટલે ગંગાએ ગુરુવારે ગાંધીનગરમાં હળદરનો હલવો ખાધો. વાહ. મારે પણ ખાવો હોય, આપણે પણ ખાશું. ભગો. ચાલો ભોગો કરો પાછળથી ભાષાંતર. ભગો બનાવશે. સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ભગો બનાવશે. ભગો વિલ મેક. શું બનાવશે? ભજીયા એટલે શું કહેવાય? ફ્રીટર્સ. ના એટલે નોનીનું ના એટલે ઓફ તરબૂચના ભજીયા. ઓહો વાહ, મોઢામાં પાણી આવી ગયું. વોટરમેલન એટલે તરબૂચ. થી એટલે કોઈ પણ સાધનથી. એમાં શું આવે? થી એટલે વિથ. ચમચી એટલે વિથ અ સ્પૂન. માં એટલે ઇન, અને ભાવનગર એટલે ભાવનગર. તમે જોવો તો ખરા. ભગો ભાવનગરમાં ચમચીથી તરબૂચના ભજીયા બનાવશે. ભગો વિલ મેક ફ્રીટર્સ ઓફ વોટરમેલન વિથ અ સ્પૂન ઇન ભાવનગર. ગંગાએ ગુરુવારે ગાંધીનગરમાં હળદરનો હલવો ખાધો. જો મને એટકી આવે. ગંગા એટ પુડિંગ ઓફ ટર્મરિક ઇન ગાંધીનગર ઓન થર્સડે.
સોનું સોમવારે સ્વિટ્ઝરલેન્ડમાંથી સોનું ખરીદશે. ઓહો હો, સોનું નામ છે સોનું, ખરીદશે એટલે વિલ બાય. એજ રૂટીન ડેઈલી આપણે ખરીદતા હોય તો એમાં બાય આવે છે, મોંઘી વસ્તુ હોય તો પરચેસ આવે, બરાબર. વિલ પરચેસ, પણ શું લખશું આપણે? વિલ બાય. ખરીદશે સાદો ભવિષ્ય, સોનું ખરીદશે શું? સોનું એટલે ગોલ્ડ, માંથી એટલે ફ્રોમ, સ્વિટ્ઝરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ એટલે સ્વિટ્ઝરલેન્ડ. સોમવારે ઓન મંડે, સોમવારે ઓન મંડે. સોનું સોમવારે સ્વિટ્ઝરલેન્ડમાંથી સોનું ખરીદશે. કરો પાછળથી ભાષાંતર, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. સોનું સોમવારે સ્વિટ્ઝરલેન્ડમાંથી સોનું ખરીદશે. ભગો ભાવનગરમાં ચમચીથી તરબૂચના ભજીયા બનાવશે. ગંગા ગુરુવારે ગાંધીનગરમાં હળદરનો હલવો ખાધો. તમે જો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવા વાક્ય તમે જોયા જ નહીં હોય. કેવા વાક્ય તમે કહેજો મને એકવાર પહેલે. રઘો રવિવારે રાજકોટમાં રસોડામાં રમશે. રઘો તો રઘો રમશે સાદો ભવિષ્ય વિલ પ્લે, વિલ પ્લે. માં એટલે ઇન, રસોડામાં ધ કિચન. માં એટલે જો ઇન એટલે માં, રસોડા એટલે ધ કિચન. વળી રાજકોટમાં માં એટલે ઇન, રાજકોટ એટલે રાજકોટ, આર્ટિકલ નું આવે. રવિવારે ઓન સન્ડે, ઓન સન્ડે. રઘો રવિવારે રાજકોટમાં રસોડામાં રમશે. રઘો વિલ પ્લે ઇન ધ કિચન ઇન રાજકોટ ઓન સન્ડે. રઘો વિલ પ્લે ઇન ધ કિચન ઇન રાજકોટ ઓન સન્ડે. પપ્પુએ પરમ દિવસે પોરબંદરમાં ખાડામાંથી પાણી પીધું. ઓહો વાહ પપ્પુ વાહ. ચાલો, પપ્પુ પીધું સાદો ભૂતકાળ, એટલે પપ્પુ સાદો ભૂતકાળ પાછળથી ભાષાંતર થાય. ડ્રિંકનું ડ્રિંક, શું? પાણી, વોટર. માંથી એટલે જો પાણી એટલે વોટર, માંથી એટલે ફ્રોમ, ખાડો એને કહેવાય પીટ. માં એટલે ઇન, પોરબંદર એટલે પોરબંદર. જો પરમ દિવસે, ભૂતકાળનો પરમ દિવસ અને ભવિષ્યનો પરમ દિવસ ઉભા રહ્યો. ભવિષ્યકાળનો પરમ દિવસ એટલે આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો. અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ગઈકાલ પહેલાનો દિવસ. ગઈકાલ એટલે યસ્ટરડે, ગઈકાલ પહેલાનો દિવસ ધ ડે. જો ફિક્સ છે, નિશ્ચિત છે એટલા માટે ધ ડે બિફોર યસ્ટરડે, ગઈકાલ પહેલાનો દિવસ. પપ્પુ drank water from pit in Porbandar the day before yesterday. Raghu will play in the kitchen in Rajkot on Sunday. ચંપા ચમનપરમાં ચમચીથી ખજૂર ખાઈ રહી છે. ચંપા ચમનપરમાં ચમચીથી ખજૂર ખાઈ રહી છે. ચંપા એટલે ચંપા. ચાલો, ખાઈ રહી છે, હું બોલી રહ્યો છું, હું આવી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ચંપા એક વચન, ઇઝ ખાવું એટલે ઈટ, વાહે મૂકી દો આઈએનજી. ચંપા ઇઝ ઇટિંગ, ચંપા ખાઈ રહી છે શું? ખજૂર. તો ડેટ એટલે ખજૂર. થી એટલે વિથ, ચમચીથી વિથ અ સ્પૂન. માં એટલે ઇન, ચમનપોર એટલે ચમનપોર, ચમનપોર એટલે ચમનપોર, ચમનપોર એટલે ચમનપોર. તમે જોવો તો ખરા, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. ચાલો, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને એક વાક્ય આપું. જેઠાલાલ, તમે નીચે અંગ્રેજી કરી નાખજો. જેઠાલાલ જાન્યુઆરીમાં જામનગરમાં જલેબી ખાશે. જેઠાલાલ જાન્યુઆરીમાં જામનગરમાં જલેબી ખાશે. તમે આનું અંગ્રેજી નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમારા માટે તનતોડ મહેનત કરીને
એવી ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી પાછળથી ભાષાંતર થાય. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે, હસતા હસતા. આના કરતાં સહેલું કંઈ છે જ નહીં. આપ સાથ હે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વલીડાઓ નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.